લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં હાઈકોર્ટના ઠરાવ સામે બાર એસોસિએશનનો જોરદાર વિરોધ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક કામગીરીમાં A4 સાઇઝના કાગળોના ઉપયોગ અંગે લેવામાં આવેલા નિર્ણય સામે ધાંગધ્રા બાર એસોસિએશનના વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ચલાવવામાં આવી રહેલા વિરોધ આંદોલનને સમર્થન આપતા ધાંગધ્રા ન્યાયાલય ખાતે વકીલોએ એક દિવસીય હડતાલ પાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટને કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહીને હાઈકોર્ટના ઠરાવ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વકીલોએ સૂત્રોચ્ચાર કરી નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વકીલોનું કહેવું છે કે A4 સાઇઝના કાગળોના ઉપયોગ અંગેનો ઠરાવ વ્યવહારો મુશ્કેલીઓ ઊભી કરનાર છે અને ન્યાયિક કામગીરી સાથે સંકળાયેલા વકીલો માટે બિનજરૂરી બોજ સમાન છે. આ નિર્ણયને લઈને રાજ્યભરના વકીલોમાં અસંતોષ ફેલાયો છે અને તેના ભાગરૂપે ધાંગધ્રા બાર એસોસિએશને પણ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઠરાવ પાછો ખેંચવાના નારા સાથે વકીલોનો આક્રોશ. વિરોધ પ્રદર્શન દરમિયાન વકીલોએ ગુજરાત હાઈકોર્ટનો A4 પેપર અંગેનો ઠરાવ તાત્કાલિક પરત ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. વકીલોએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી આ નિર્ણય અંગે યોગ્ય ફેર વિચારણા કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધનો માર્ગ અપનાવવામાં આવશે. એક દિવસીય હડતાલના પગલે ધાંગધ્રા ન્યાયાલયમાં વકીલો કોર્ટની નિયમિત કામગીરીથી દૂર રહ્યા હતા, જેના કારણે દિવસ દરમિયાન કોર્ટનું સામાન્ય કામકાજ અસરગ્રસ્ત થયું હતું. રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ચાલી રહેલા આંદોલનને ધાંગધ્રા બાર એસોસિએશને પણ સમર્થન આપતા હવે A4 પેપરના મુદ્દે વકીલ સમાજનો વિરોધ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ ધાંગધ્રા વકીલ મિત્ર મંડળના તમામ સભ્યો તેમજ ધાંગધ્રા બાર એસોસિએશનના તમામ સભ્યો ભેગા મળી ગુજરાત હાઈકોર્ટે જે A4 સાઇઝના પેપર્સમાં ટાઈપ કરેલી પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં જે અરજીઓ આપવા માટે નોટિફિકેશન બહાર પાડેલ છે, એવી જ રીતે જે ફોન્ટ સંબંધે જે નોટિફિકેશન બહાર પાડેલ છે તેના કારણે વકીલોને અનેક પ્રકારની હાડમારીઓ વેઠવી પડે, તેથી અને તમામ અસીલોને પણ અનેક પ્રકારની હાડમારીઓ વેઠવી પડે અને વકીલોને અસીલોને પણ ખર્ચનું મોટું ભારણ પડતું હોય. ગુજરાત હાઈકોર્ટે આ જે નોટિફિકેશન બહાર પાડેલ છે કે એ ગેરવ્યાજબી હોય અને એનો વિરોધનો પ્રદર્શન કરવા માટે આજે ધાંગધ્રા વકીલો આજે આ વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયેલ છીએ અને અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. હું સહદેવસિંહ જાડેજા, એડવોકેટ ધાંગધ્રા. આજ રોજ અમે ધાંગધ્રા વકીલ મિત્ર મંડળ અને બાર એસોસિએશનના તમામ વકીલો કે જે ધાંગધ્રા કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા છીએ, તેઓ તમામ હાઈકોર્ટના જે ઠરાવ થયેલા છે તેના વિરોધના પ્રદર્શન માટે અને તેનો વિરોધ પ્રદર્શિત કરતા હોય આજ રોજ અમે તમામ કોર્ટ કામથી તમામ વકીલો અળગા રહેવાના છીએ. કોઈ કામગીરી કરવાની નથી અને આ અમારા વિરોધને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ કે જે યોગ્ય નિર્ણય વકીલોની તરફેણમાં અસીલોની તરફેણમાં લે તેવી માંગણી સાથે અમે આજરોજ અમારો આ વિરોધ પ્રદર્શિત કરી રહેલા છીએ. આપની હાઈકોર્ટ પાસે શું માંગણી છે? હાઈકોર્ટ પાસેથી અમારી માંગણી એવી છે કે આ જે તાનાશાહી પ્રકારનો જે નિર્ણય કરેલ છે કે જે નોટિફિકેશન બહાર પાડેલ છે, જે ઇમરજન્સી એપ્લિકેશનો જે દેવાની થતી હોય અમારે તે તાત્કાલિક ટાઈપિંગ કરાવવી અને નામદાર કોર્ટની અંદર સબમિટ કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહેતું હોય અને એના કારણે વકીલોને અસીલોને પણ એટલો બધો ખર્ચનો અને સામનો કરવો પડતો હોય. આ બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય એટલે એનું યોગ્ય નિવારણ કરે એવી અમારી માંગણી છે.